તમારા નસીબ પર દયા આવે છે શેઠ, પણ ખેર, થવાનું હતું એ થઈ ગયું. આ બંગલાની કિંમત 20 લાખ રૂપિયા નક્કી થઈ હતી. 10 લાખ રૂપિયા તમારું દેવું કાપતા રોકડા 10 લાખ રૂપિયા વધ્યા છે. સંભાળી લો. ગિરધારીલાલ, લોકો જીવવા માટે પૈસા ભેગા કરે છે. મેં તો અમારા બંનેનું મોત સુધારવા માટે આ સોદો કર્યો છે. કોઈની દયા પર જીવવું તો ના પડે ને. તમે જઈ શકો છો. વાહ સાહેબ વાહ, તમે તો બોરની લાલચ આપીને સોનાની કડી કાઢી લીધી. આ બંગલો તો તમને ખૂબ સસ્તામાં પડી. સાચી વાત છે તારી. આ બંગલા ઉપર મારી નજર તો ક્યારની હતી. એટલે જ આ ડોસો છે ને માગે પ્રમાણે પૈસા ધીરતો હતો. 40 લાખનો બંગલો 20 લાખમાં પડાવી લીધો. એમાં ખોટું શું છે? હે, ચાલો. જે આશા અને અરમાનો સાથે આ બંગલો બંધાવ્યો, એ સપના તો ચકનાચૂર થઈ ગયા. હવે આપણે ક્યાં રહેવા જઈશું? ભાડાના મકાનમાં. હાલ તો રૂપિયાનું શું કરું એ વિચારું છું. આવડી મોટી રકમ બેંકમાં રાખો તો જ સારું. ના ના, આજકાલ સહકારી બેંકો ઉઠમણું કરતા વાર નથી કરતી. આપણી આખી જિંદગીની મૂડી સલવાઈ જાય. એના કરતા તો પોસ્ટમાં મૂકીએ ને તો વધુ સારું. સરકારી યોજનાઓનો લાભ મળે અને રકમની પૂરેપૂરી સલામતી. તું એક કામ કર, અત્યારે તો તું આ રૂપિયા તિજોરીમાં મૂક. કાલે સવારે પોસ્ટમાં મૂકીએ. ભલે. છોડતી નહીં તો તારે ભીખ માંગવાનો વારો આવશે. પકડે. અમને કોઈ ખાપણ પણ નહીં ઓડાડે. આ ઘરડા મા બાપની કકડની યાઠડી તને સુખેથી જીવવા નહીં દે. પાપી, આ રૂપિયા તારી નખો જ કાઢશે. નખો. ઉભો રે પાપી, ઉભો રે. છોડતી નહીં.
હવે શું કરીશું? આપણે તો લૂંટાઈ ગયા. આ ગડપણનો એક જ સહારો હતો, એ પણ જતો રહ્યો. કોના સહારે જીવીશું આપણે? તારા આપણે પોલીસને ફરિયાદ કરીશું. બોલ ભાઈ ડાયા, તે કઈ જોયું? ગામમાં પોલીસ નક્કી કઈ નવા જૂની થઈ. મારી ફરજ નો થયો ત્યારે પહેલી વાર ગામમાં પોલીસ જોઈ. મુખી બાબા પોલીસ ગામમાં પહેલી વાર પોલીસ. ઇન્સ્પેક્ટર, અમારા ધરમપુર જેવા પવિત્ર ગામમાં અડધી રાત્રે પોલીસે કેમ આવવું પડ્યું? તમે કોણ? હું આ ગામનો મુખી ધરમદાસ. ગાનો કહેવાનું બાકી જુ નહીં. અમે બંને ગામ સેવક છીએ. કાય ગાંડા, તમે વચ્ચે ના બોલો. હા બોલો સાહેબ, અહીં અડધી રાત્રે કેમ આવવું પડ્યું? આમ તો કઈ નહીં, અમે એક ચોરનો પીછો કરતા કરતા તમારા ગામમાં આવી ચડ્યા છીએ ને મને ખાતરી છે કે આટલામાં જ ક્યાંક હોવો જોઈએ ચોર. સાહેબ આ ચોર કાળો હોય કે ધોળો? ચોરના માટે ભેંસના જેવા સિંગડા હોય. જો ઇન્સ્પેક્ટર, અમારા પવિત્ર ધામ જેવા ધરમપુર ગામના ભોળા લોકોને એ પણ ખબર નથી કે ચોર કેવા હોય, અને તમે અહીં ચોર શોધવા આવ્યા છો. ઇન્સ્પેક્ટર, લાગે છે તમે આ વિસ્તારથી અપરિચિત છો, એટલે તમને ખબર નહીં હોય. પણ કાશીમાં જાઓ તો ત્યાં પણ તમને કાગડા કાળા જોવા મળે, પણ ધરમપુરની આ પવિત્ર ભૂમિકા ઉપર ગુનેગાર જોવા ના મળે. અમારા ગામનો સંપ એવો છે કે આજુબાજુના બધા જ ગામ ઉદાહરણ લે છે, દાખલા આપે છે અમારા ગામના. ઇન્સ્પેક્ટર, અમારે ક્યારે પોલીસ પાસે જવાની જરૂર નથી પડી કે નથી પોલીસે અમારી પાસે આવવાની જરૂર પડી. ઇન્સ્પેક્ટર, તમે જે ચોરને શોધવા અહીં આવ્યા છો
એ કદાચ અંધારાનો લાભ લઈને ક્યાંય ભાગી ગયો હશે, કારણ કે અમારા ગામની પવિત્ર ભૂમિકા ગુનેગારોને સંગરતી નથી. અને કદાચ એ છુપાયો પણ હશે તો સવાર પડતા જ ચાલ્યો જશે. તો ઠીક છે મુખી બાપા, તકલીફ બદલ માફ કરજો. અમે બીજે ગામ તપાસમાં જઈએ. ચાલો. ડાયા ગાંડા, જાગતા રહેજો અને જરૂર પડે તો મને જગાડજો. ભલે મુખી બાપા. ભાઈ ગાના, બોલ ભાઈ ડાયા. તને જો ચોર દેખાય ને તો તું તારા ડાબા પગની લાત મારી ને મને જગાડજે. અને તને જો ચોર દેખાય ને તો તું મને તારા જમણા પગની લાત મારી અને ફટાક દઈને જગાડી દેજે. બને આપણને બંનેને જોને ચોર દેખાયો તો ઓડીને સુઈ જવાનું. આ કૂવો તો સાવ વાવરો છે, માત્ર 2 માથાળો છે, પાણી એ નથી. સહેલાઈથી ઉતરી જવાશે. બેગ લઈને સીધો અહીંથી ગાયબ. કોણ છે ભાઈ તું? અને અમારા ધરમપુર ગામના પવિત્ર કુવાને કેમ ગુજારો કરી રહ્યો છે? નીચે ઉતર ભાઈ. હા, તડકો છાયો, સુખ દુઃખ એ તો જીવન સાથે વણાયેલા જ રહેવાના. દુઃખથી ગભરાઈને હારીને આમ જીવન થોડું ટૂંકાવી દેવાય. અરે પણ હું ધરમદાસ, આ ગામનો મુખી. શેનું દુઃખ છે ભાઈ તારે? મને કે, હું તને મદદ કરીશ. આ માણસ સમજે છે કે હું તો આપઘાત કરવા જઈ રહ્યો છું. એમને ખબર નથી કે કૂવામાં જ તો મારું સર્વસ્વ છે. શું વિચારી રહ્યો છે ભાઈ? અરે આવું ના કરે, હું તને મરવા નહીં દઉં. અરે ભાઈ, દેખાવથી તો ડાયા લાગો છો, તો પછી આપઘાત કરતા શરમ નથી આવતી? રહેવા દો ભલા માણસ, આવું ગાંઠ પણ ના કરાય. ભલા માણસ, જિંદગીની દોરી પર આમ કાતર ના મારો. જિંદગીનું કાપડ ફાટી જાય તો એને થીગડું મારીને ચલાવતા શીખો. વાળ ધોળા થઈ જાય તો માણસની જિંદગી પૂરી નથી થઈ જતી. તમારા વાળ તો કાળા છે, તો આવી ભર જુવાનીમાં મરવાનો અમંગળ વિચાર શા માટે આવ્યો? બસ કાયન જો કંટાળીશ ને તેનો વાળો ખેડી નાખીશ એની ખબર નથી એને. લાલા આગળ તો અટકટો મારી દૂધી જો તાજો માજો પછી મારવા હુકમ નીકળ્યો. બેટા શ્યામ, મરવાનું નાટક કરીને આ લોકોથી છુટકારો મેળવ નહીં તો ફસાઈ જઈશ. મરવા દો, મરી જવું છે નહીં. હું આ જિંદગીથી કંટાળી ગયો છું, મને મરી જવા દો. મુખી, મારી આખી જિંદગીમાં ધરમપુર ગામમાં કોઈ આપઘાત કર્યાનું સાંભળ્યું નથી. આ પરદેશી જો આપઘાત કરશે તો ગામનું ભલું નહીં થાય. ઓવે મુખી બાપા, આ તો દેવીનો ડામ કહેવાય. કુદરત કઈ કોપાયમાન થાય, કઈ કોપાયમાન થાય. આ વાત પર થીગડું મારો ને એનો કોઈ ઉપાય શોધો. ભાઈઓ, દુઃખનું અસર દાડા છે. સમય આવે એનો ઉપાય પણ મળી આવશે. ત્યાં સુધી ભલે ને આ ભાઈ આપણા ગામમાં આપણી સાથે રહેતો, બરાબર ને? આ તો ધર્મનું કામ છે. એનાથી જો આનું ભલું થતું હોય તો એનાથી રૂડું બીજું શું? બેટા શ્યામ, જો તારે તારા રૂપિયા પાછા મેળવવા હશે તો આ ગામમાં રોકાઈ જવું જ પડશે. જો ભાઈ, અત્યારે તારા જીવને ચેન નથી, બાકી શાંતિથી વિચાર કર કે જીવન કેટલું કિંમતી છે. ડાયા ગાંડા, જી મુખી બાપા. આ પરદેશીને સામેની રૂમમાં ઉતારો આપો. અને હા, એમને કોઈ પણ વાતની તકલીફ ના પડે એનું ધ્યાન રાખજો. ચાલો પંડિતજી ચાલો,
તમને તમારા ઉતાણાનો ઓનો બતાવીએ છીએ એ ચાલો અમારા મોંઘેરા મહેમાન ચાલો ચાલો મારા રૂપિયા મહેમાનો માટે અમારા ગામમાં આવી 2 ઊંધિયો છે હવે કુવા સામે જોયા વગર થોડો આરામ કરો અને કઈ કામકાજ હોય ને તો અમને કહેજો આ ડાયો અને આ ગાનો 24 કલાક તમારી સેવા માટે હાજર જ છીએ અને એક બીજી વાત કહું મારું નામ ગાંડો છે પણ હું ગાંડો છું ના ભાઈ મુખી બાપાએ મને એકલા રહેવાનું કહ્યું છે ને ચાલો જાઓ બંને જાઓ કુવામાંથી રૂપિયા કાઢવા માટે કઈ નવો જ ઉપાય શોધવો પડશે બીજા કોઈની મદદ લઈ શકાય એમ નથી ને કોદરને પણ ગામમાં બોલાવાય એમ નથી શું કરું કઈ સમજાતું નથી કઈ જોઈએ છે મને જે જોઈએ છે મને મેળવી લેતા આવડે છે ક્યાં ફસાયો આ 2 બલાઓની તો દવા કરવી જ પડશે કાં તો અંદર ખેંચીને ધમકાવી નાખું કે પછી ફોડી નાખું ભીબી નાખું બંનેને સમજતા કેમ નથી તમે હેરાન શું કામ કરો છો મને તમે માફ કરજો મને એમ કે પેલા બંને મને હેરાન કરતા હતા અમે બંને તો અહીંયા છીએ આ તો નાચી છે મુખી બાપાની દીકરી આ તો રૂપા છે પૂજારી બાપાની દીકરી આ તો બાપુએ મને કહ્યું કે મહેમાનને નાસ્તો આપી આવ એટલે હું આપવા આવી મારી ચાલ રૂપા મારી વાત